હાલમાં ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે આંદોલન આવેદનપત્ર સહિત અનેક કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે માળિયા હાટીનામાં 7 ગામના સરપંચો તેમજ ખેડૂતોએ આજે ઇકોઝોન મુદ્દે માળિયા હાટીના ખાતે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઇકોઝોન હટાવો, ખેડૂતોને બચાવોના નારા સાથે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી। જ્યારે 7 ગામના સરપંચો અને ખેડૂતોએ ઇકોઝોન મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ હું અમરાપુર સરપંચના પ્રતિનિધિ છું કે હું મીડિયાનો આભાર માનું છું કે અમારી પ્રાથમિક શાળાની અંદર જે ભ્રષ્ટાચાર થતો હતો તેને ઉજાગર કર્યો અને જે વાત સરકાર સુધી પણ પહોંચવાનો પ્રયત્ન થયો અને અધિકારીઓ પણ આ ક્યાંક બાનમાં આવ્યા। અમરાપુર પ્રાથમિક શાળાની અંદર જે એજન્સી કામ કરતી હોય, જેમનું રિનોવેશનનું કામ હોય, એમાં સંપૂર્ણ પાયાના પથ્થરથી માંડીને સંપૂર્ણ ભ્રષ્ટાચાર થતું હોય, જેમાં બાળકોનું ભવિષ્ય હોય અને તેમની અંદર મોટી ગેરરીતિ થતી હોય। એમના ટીઆરપી જોડે મેં વાત કરી છતાં પણ ટીઆરપી આજની તારીખે એની મુલાકાત નથી લીધી, એના એસ્ટિમેટ દેવામાં નથી આવ્યા અને સંપૂર્ણ જે કામગીરી કરવામાં આવી હલકી ગુણવત્તાનું હોય કે જે નિમ્ન કક્ષાનું। આની પહેલાં પણ એજન્સી જ્યારે 4-5 વર્ષ પહેલાં અમે પ્રતિનિધિત્વ નહોતું કરતા ત્યારે પણ એક એજન્સી કામ કરી ગઈ, બિલ્ડિંગ બનાવી ગઈ, તેમાં પણ સંપૂર્ણ પાણી પડતું હોય, આખી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોય 3-4 વર્ષની અંદર। તો આવી એજન્સીઓ સરકારને હું વિનંતી કરું છું આપના મીડિયાના માધ્યમથી કે આવી એજન્સીઓ છે તેને રદ કરવામાં આવે અને તેની ઉપર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરી અને વહેલી તકે આને તપાસ કરીને અને આ એજન્સીઓની માન્યતા રદ કરવામાં આવે એવી તમારી પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત। ભારત રાજપત્ર નામથી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં ઇકોઝોનના નામથી એમાં ઘણા બધા જો ઇંગ્લિશમાં છે એટલે દેશી ખેડૂતોને સમજાતું નથી, શું કહેવા માગે છે એ જ પહેલાં સમજાતું નથી। એટલે સરકારને અને ફોરેસ્ટ વિભાગને અમારી વિનંતી એ છે કે ખેડૂત નેતાઓને અને બુદ્ધિજીવી માણસોને સાથે રાખી અને તમે ચર્ચા કરો કે તમે શું કરવા માગો। આજની તારીખે પણ ફોરેસ્ટના જે કાયદા છે એટલા બધા જટિલ છે। હું તમને હમણાંની જ વાત કરું છું કે તમારા ગામની અંદર આવીને મારણ કરી જાય હાવજ અને અધૂરું છોડીને જાય તો પણ એ એમ કહેશે કે અમારો પરિપત્ર છે, અમારે એ ઉપાડવાનું ન હોય। માનવ વસ્તીની અંદર આરોગ્યને નુકસાન કરતો હોય, દુર્ગંધ મારતું હોય તો એ ઉપાડવાની તૈયારી એની લોકો। હમણાંની હું તમને છેલ્લા 4 દિવસ પહેલાંની વાત કરું તો આટલા બધા જો જટિલ કાયદા હોય અને એમાંય જો હજી આ ઇકોઝોન આવશે તો અહીંના ખેડૂતોને રહેવું કઈ રીતે? જંગલી ભૂંડ અને રોજ બેફામ નુકસાન કરે, એનું કોઈ પણ પ્રકારનું વળતર એ લોકો આપતા નથી। હમણાં પણ અમારે એની ફોરેસ્ટ વિભાગ ડિપાર્ટમેન્ટમાં અમારે એની ગડમથલ થઈ કે તમે કાંઈ જંગલી નુકસાન કરી જાય એનું વળતર આપો, નહીંતર ફેન્સિંગ માટેની સહાય આપો। એની અંદર એવું છે કે જે ઇકોઝોનમાં છે આપણે સરકારની અને ફોરેસ્ટ ખાતાની અને વિશ્વ આખાની સમસ્યા ઊભી થઈ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ। કદાચને સરકારનો એવો કે હાઈકોર્ટનો એવો આદેશ છે, આમાં એકલી સરકાર જ જવાબદાર નથી, આમાં હાઈકોર્ટે અને પ્રેશર કરાવીને આ બધું કરાવ્યું છે સરકારની ઉપરવટ જઈને। પણ સરકાર જો ધારે તો હાઈકોર્ટની અંદર જે આ નાનો ખેડૂત છે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે એવી શક્યતા નથી। એટલે અમે સરકારને એ વિનંતી કરીએ કે તમે અમારા થકી તમે ચૂંટાઈને આવ્યો છો તો તમે એવી રજૂઆત કરો સુપ્રીમ કોર્ટમાં જઈ કે આ કાયદામાં અંદર જેથી ખેડૂતને નુકસાન ન થાય। અમે સિંહને બચાવવા માગીએ છીએ। સરકારને ખબર છે અને વિશ્વને ખબર છે કે ગીરના જંગલની અંદર કેટલા સિંહો હતા અને આજે 1000 ઉપરની સંખ્યા થઈ છે। એના માટે આભારી આ વિસ્તારનો ખેડૂત છે। ભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે। એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે। જંગલી ભૂંડ, સિંહો, પહુ, મોરલા, જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી। એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે। આવું ભયંકર દુઃખ ખેડૂએ આ 10 પેઢીથી આ સહન કરે છે અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ। અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે। જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે, આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે। જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે। માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું
વિમર્શ માટે વાત કરવા માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી. સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ માળિયા એસોસિએશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા. જે 18/9નો જે GR બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો. આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ કે આમાં 138 પેજનું જે GR છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કઈ પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના રીતે ગમાણો બનાવવી હોય કે એના ઢારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની. તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો. આ જંગલ ખાતું છે અમારે યારે શું કરી રહ્યું છે. તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ. ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે, આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય, અન્નદાતા કહેવાય ખેડૂતને, અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારે યારે હજી તો અમારા પહેલો પાયો છે, હજી અમારી શરૂઆત થઈ છે. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉચ્ચ આંદોલન પણ કરવાના છે. જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા, અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે. એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે, તમે એવું નહીં માનતા કે સરકારમાં બેસી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે. એટલે સમજી વિચારીને જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો. અમે ખેડૂતની સાથે છીએ, અમે કોઈ આગેવાન બની નથી આવ્યા, અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે. અમે છે પાલનહાર છે, પ્રાણી છે, અમારા અદાએ કીધું એમ અમારું નુકસાન કરી નાખે છતાં પણ અમે એને કંઈ કહેતા નથી, અમારે એની વળતર નથી જોતી.